વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચાર। પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા બાળકોને દફતર સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ લુણાવાડા તાલુકાના મલેકપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયો। ડોક્ટર આર.બી. પટેલ લાયન્સ ક્લબના માધ્યમથી શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહ્યા છે। આ વર્ષે જિલ્લાની 130 જેટલી શાળાઓને ફૂલ સ્કેપ બુક ઉપરાંત પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા બાળકોને દફતર સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ લુણાવાડા તાલુકાના મલેકપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયો। જિલ્લા કલેક્ટર નેહાકુમારીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર અવનીબા મોરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો। ડોક્ટર આર.બી. પટેલ અને લાયન્સ ક્લબ આયોજિત આ કાર્યક્રમમાં શાળાઓને શૈક્ષણિક કીટ વિતરણ સાથે સાથે તેજસ્વી બાળકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું તેમજ ચોમાસાને અનુલક્ષી કાચું મકાન ધરાવતા જરૂરિયાતમંદ પરિવારને 42 તાડપત્રી વિતરણ કરવામાં આવી હતી। ડોક્ટર આર.બી. પટેલે પોતાના અભ્યાસકાળમાં પડેલી મુશ્કેલીને વર્ણવી હાલ અભ્યાસ કરતા બાળકો તકલીફ વેઠ્યા વગર સારી રીતે ભણી શકે તે માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું। જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોએ ડોક્ટર આર.બી. પટેલની સેવાભાવનાને બિરદાવી શાળાના બાળકો માટેની ઉમદા પ્રવૃત્તિ માટે આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ જનક જોશી, ડોક્ટર પ્રવીણભાઈ પ્રજાપતિ, ડોક્ટર જીલ વ્યાસ, ડોક્ટર દિવ્યાંગ પટેલ, જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ શશિકાંતભાઈ, તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ બિપિનભાઈ, સરપંચ, શાળાના આચાર્યો, સીઆરસી, શિક્ષકો, ગામના અગ્રણીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।